તમારા સૌનું સ્વાગત છે યુટ્યુબના ફર્સ્ટ વ્લોગમાં. તો લાલો પિક્ચરના ગીત સાંભળતા સાંભળતા ભગવાનના મસ્ત આપણે ભાખરીનો લોટ બાંધીએ છીએ. ભાખરી બનાવવાની છે, ચા બનાવશું, દહીં વઘારશું. ચા બનાવવામાં ખાંડ વધારે પડી ગઈ છે. હવે બહુ ગળો ન બને ને તો સારું. ડેલી તીખારી બનાવું છું. જોજો દોસ્તો, મેક્યું એમાં લસણની કળી નાખી છે. લસણની કળી પચાસ ઉપર થઈ જાય એટલે ચટણીને હળદર નાખી દેવાનું, પછી નહીં નાખી. જો મિત્રો, હળદર અને ચટણી નાખી, પછી નાખ્યું દહીં, પછી તરત ગેસ બંધ કરી દેવાનું. પછી મીઠું નાખવાનું, સેજ ખાંડ નાખવાનું. આપણું દહીં તૈયાર, જમજમાટ. સાથે ચા પણ બને દહીંમાં છે. ધ્યાન રાખ્યું ને ત્યાં ચા વયો ગયો. અને વિડીયો ઉતારવાના ચક્કરમાં ચા જરાક વયો ગયો તો અમારે થોડુંક કામ વધી ગયું પોતું મારવાનું. જો મિત્રો, આ આપણું દહીં તૈયાર. એમાં ધાણા નાખી દીધા સમારેલા. આ દહીં આપણું. તો મિત્રો, આપણે ઘેરે દૂધ મેળવીને બનાવ્યું હતું. આટલું ઘી થયું 3 બાટલીમાં. ઘી સરસ થયું છે. શિયાળામાં ઘી આવું જ સરસ થાય, એકદમ જામી જાય એનો મસ્ત. બનાવવાનો છે અડદિયો. શિયાળો જો ને, અડદિયો બનાવવાનો છે. હવે ચા પાકી ગયો છે અને ગળો નથી થયો. હવે આપણે બનાવશું કુંફુ સ્ટાઇલમાં ભાખરી. કુંફુ સ્ટાઇલ મતલબ એ એક એવી સ્ટાઇલ છે, નિંજા સ્ટાઇલ. એ તમને હું બતાવું. કુંફુ સ્ટાઇલમાં ભાખરી બનાવવા ગઈ ને તો તાવડી ગરમ લાગી, તો પાછી હવે નોર્મલ સ્ટાઇલમાં જ બનાવું છું. મને લાગી હતી ભૂખ, નહીં તો આમ બધા સાથે જ જમીએ, એટલે મને એમ થયું આજ વેઇટ નથી કરવું, હું જમી લઉં એમ. ભૂખ લાગી હતી તો મસ્ત દહીં લીધું છે અને આ ઘી ભાખરી પર નાખીને ખાવાનું છે. તો ચાલો બધાય જમવા. અડદિયાની તૈયારી થાય છે. અત્યારે પેંડા પણ બનાવવાના છે. અડદિયો તો કાલે બનાવશું. તો આ પેંડા માટે માવો થોડોક ઘીમાં શેક્યો અને પછી એમાં ખાંડ નાખી અને ફૂલ એને પછી મિક્સ કરવાનો છે. પેંડાની મસ્ત સુગંધ આવે છે. પછી ઓલા જીલને કીધું કે આ કટકા કરવા બે હાના બદામના ને એના, પણ બેઠો નહીં, ખાલી ખાવા જ બેહે, કામ કરવા ન બેહે. જો આ ગોળી વળી તો નહીં, આપણે ખાઈ જાવી એમ કરવી, એમ તો વળી જાય. જો આજ મારા પપ્પા મસાલા ડ્રાયફ્રૂટ, પછી ટોપરું, ખજૂર, ગુંદર એ બધું લાવ્યા હતા, કારણ કે અડદિયામાં નાખવાનું હતું ને અમુક ઘરે ખાવાનું હતું. તો અહીંયા જે મસાલા ડ્રાયફ્રૂટ છે ને એ બહુ મસ્ત હતા. એમાં પમ્પકિન સીડ્સ ને બધું હતું. અને આ ગુંદર થોડોક કાલે ગુંદર બનાવવાનો છે અને અડદિયો પણ બનાવવાનો છે. બીડી વીડીને ખાય છે ભૂખડ. આ હળદર મારા ભાઈ લેવા ગયો માર્કેટમાં પહેલી વાર. તો એ પહેલી વાર લેવા મોકલો ને તો એ આદુ લઈને આવ્યો. પછી કીધું એટલે આદુ નહીં, હળદર લાવવાની. પછી પાછો બદલાવા ગયો. એમ તો હારી લાવ્યો છું. એ કેટલી બધી તૂટી ફૂટી ખાય છે.
તો હવે પેંડા તૈયાર થઈ ગયા છે, પછી મિત્રો, એના પેંડો પેંડા વળી વાળી ગયો. દેવામાં આવશે ને પછી ખાવાના. आले प्रसादी ले, इसको कोई खाता ही नहीं है। आलियो कौन ले है प्रसादी? नहीं आवड़े એટલે લ્યો લ્યો કોને? લ્યો લ્યો ના, આ પ્રસાદી કોઈ લેતું નથી. મેં તો ખબર. આલિયો બધી ખાઈ દો. નહીં નહીં આપણે તો છેલ્લે વધેલી બધી મેથી મારી મમ્મી ખાઈ છે હવે.